પેપર લીકની ઘટના પેપર લીકની ઘટનાઓ બનતી રહી, એમાં 20 થી 22 કે 27 બાળકોએ જીવ ગુમાવ્યા. આ નીટ પેપર અને શિક્ષણમાં ગેરરીતિના ચાલતા આપણા વૈજ્ઞાનિક, દેશના વૈજ્ઞાનિક, મહાન વૈજ્ઞાનિક સોનમ વાંગચુકજી છેલ્લા 20 દિવસ ત્યાં અંતર ઉપર બેઠા હતા. આજે વહેલી સવારે સિવિલ ડ્રેસમાં આવીને, આમ તો જો કે સિવિલ ડ્રેસમાં આવેલા ગુંડા કહેવાય, પણ લોકો કહે છે પોલીસ હતી, હોઈ શકે પોલીસ હોય, ઉપાડીને લઈ ગઈને એનું અનશન તોડવાની કોશિશ કરી. આ સરકાર બી ગઈ, સમર્થન મળતું હતું. 20 તારીખે સંસદ માર્ચનું એલાન હતું. જો આ સંસદ માર્ચ સક્સેસ ના થવા દેવા માટે સોનમ સરને આજે પોલીસ ડિટેન કરીને લઈ ગઈ અને એના સમર્થનમાં આજે જેતપુરના યુવાનો, વિદ્યાર્થીઓ સોનમ સરના સપોર્ટમાં કે ભાઈ તમે અમે જેતપુર પણ વાકાત નથી તમને સમર્થન આપવામાં, અમે પણ તમારી સાથે જ છે, ડરવાનું નથી. અને આજે હમણાં જ જાણવા મળ્યું છે કે હોસ્પિટલાઇઝ થવા છતાં સોનમ સરજીનું અનશન હાલ ચાલુ જ છે, એટલે કોઈ બીવાની જરૂર નથી. 20 તારીખે સંસદ માર્ચ જરૂર થશે અને સહયોગ પૂરા દેશમાંથી મળવાનો છે અને મળી રહ્યો છે. જય ભીમ, જય સંવિધાન. અભિજીત દીપકે અને સોનમ વાંગચુક સર જે દિલ્હીના જંતર મંતર મેદાન ખાતે આજે સખત 20 દિવસથી આંદોલન કરી રહ્યા છે, ઉપવાસ આંદોલન કરી રહ્યા છે અને તેની ગંભીરમાં ગંભીર કહેવાય કે હાલત આ ખાધા પીધા વગરની આ ભારત દેશના સ્ટુડન્ટ માટે થઈ ગઈ છે. કારણ કે જે પેપર લીક થાય છે એના અનુસંધાને જે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જે સોનમ સર ત્યાં બેઠા છે તે આજે એવી એમ તમે એમ કહી શકો કે જે રાજીનામું આપવાની જે માંગ છે, તો આજ 20 દિવસથી સખત અનશન પર બેઠા હતા, છતાં પણ સરકારે એનો અવાજ કોઈ સાંભળતી નથી. અને આ 20 તારીખે, આજે 19 તારીખ છે, કાલે 20 તારીખે જ્યારે એને જંતર મંતર મેદાનેથી દિલ્હી જવાનું હતું, દિલ્હીથી સાંસદ જવાનું હતું, બરાબર, જે જ્યાં ધરણા પ્રદર્શન કરવા, તો એ માંગ જેવી ઉઠી એ પ્રમાણે સીધા જ આવી અને પોલીસવાળા ડૉક્ટરના ભેસમાં આવી અને ચાદરો ભેગી લઈને આવ્યા અને સોનમ સરને આડી ક્રોસિંગ કરી અને એને ગજેથી ઉપાડીને વયા ગયા. ટૂંકમાં પોલીસ છે કે લૂંટેરા છે કે ડાકુ છે એ કંઈ ખબર પડતી નથી. એટલે એના અનુસંધાને એના સપોર્ટમાં અમે જેતપુર શહેર તાલુકાના જે યુવાન સ્ટુડન્ટ મિત્રો સૌ બધા ભેગા મળી અને અમે જેતપુરની અંદર એક વિરોધ પ્રદર્શન કરીને સરકારને કહેવા માંગીએ છીએ કે તમારી તાનાશાહી હવે એમ કહેવાય કે ભારત દેશમાં નહીં હાલે, આ બધું બંધ કરવા વિનંતી છે. જય લોકતંત્ર, જય સંવિધાન. આજે જે સોનમ વાંગચુકને જે એની મરજી વિરુદ્ધ જે ઉપાડવામાં આવ્યા છે, આ એક લોકતંત્રની હત્યા છે. આપણે જો ભૂતકાળમાં જોઈએ તો અંગ્રેજ સરકાર હતી જ્યારે ગાંધી બાપુ આપણે એમ કહેવાય કે અનશન કરતા, તો પણ અંગ્રેજ સરકાર એટલી તાનાશાહી હતી તો પણ એની પાસે જઈને એની એને વાત કરતા હતા. તો આ સરકાર આ 20 દિવસથી જે ઉપવાસ આંદોલન છે એ ઉપવાસ આંદોલનની સામે સર વાત રાખવા જવાની છે, એના બદલે એને ઉપાડીને એની મરજી વિરુદ્ધ ઉપાડી લે છે. ભૂતકાળમાં જોઈએ તો જે અસુરો હતા, અસુરો પણ તપ કરતા તો ભગવાન એને અસુરોને પણ એક વરદાન આપતા એમ. તો આ સરકાર એટલી નીકળવી છે કે જે વાત કરવા પણ એ નથી. પેઢી માટે જે ઉપયોગી છે, આ 16 છોકરા જે આત્મહત્યા કરી ગયા છે, આજ મારો દીકરો પણ છે તો એ પણ ભણે છે, તો મારી એક જવાબદારી આવે કે ભાઈ આજે તાનાશાહી સરકાર છે તો એની જગ્યાએ આપણે બેસાડવાની આપણી જવાબદારી આવે એમ. તો આ વિરોધ સોનમ સરના સપોર્ટમાં છે અને આજે આપણી નિકમની સરકાર છે, જે તાનાશાહી સરકાર છે, એની વિરુદ્ધ અમે આ પ્રોટેસ્ટ કરીએ છીએ કે ભાઈ સોનમ સરને પાછા જે એની જેની વાત છે એ માની લેવામાં આવે અને એનું અનુસરણ તોડાવે. જય ભીમ, જય સંવિધાન.